સમક્ષ ઘણા લાંબા સમયના અંતરાલ પછી હાજર થઈ છું અને આજે એક નવો કન્સેપ્ટ લઈને આવી છું. આજે મારે એક એવી સ્ત્રીની વાત કરવી છે કે જે એના જમાના કરતાં ઘણું આગળ જીવી, જેણે ખૂબ સંઘર્ષ કર્યો છતાંય ક્યારેય ના હારી અને જિંદગીને મોઢે માડીને પીધી. મિત્રો, તમે ઇમેજિન કરો કે આજથી લગભગ 45 વર્ષ પહેલા કેવો સમય હતો આપણા સમાજમાં, અને એ વખતે એક એવી સ્ત્રી કે જેના લગ્ન થયા છે અને બહુ નાના બનાસકાંઠાના એક નાના ગામડામાં રહે છે, એને 4 સંતાનો છે અને એનું બાળપણ અમદાવાદમાં વીત્યું છે, એનું ઘડતર અમદાવાદમાં થયું છે. એવી સ્ત્રી એના 4 સંતાનોને ઘરે મૂકીને ભણવા જવાનો નિર્ણય લે છે અને એ હોસ્ટેલમાં રહે છે. મિત્રો, હું વાત કરી રહી છું મારા નાની માની, જેને હું પહેલેથી દાદી કહું છું અને તુકારે બોલાવું છું. એના બહુ નાની ઉંમરે લગ્ન થયા, 4 બાળકો થયા અને છતાંય એણે એના સપનાઓને જીવતા રાખ્યા. એના સપનાઓ પૂરા કરવામાં એ સતત આગળ વધતી રહી, પણ સાથે સાથે સામાજિક જવાબદારીઓ, ઘર, બાળકો, પતિ, આ બધામાંથી ક્યારેય છટકી નથી. એના પાછલા જીવનની તો હું પોતે સાક્ષી રહી છું. સાચું કહું તો એના જેવી સ્ત્રી બીજી મેં આજ સુધી નથી જોઈ રૂબરૂમાં મારી લાઈફમાં. એટલી બધી ત્વરાથી એ કામ કરે, એટલી સ્માર્ટ, એટલી ચપળ અને એટલી જ પ્રેમાળ. અને આ બધું હું મારી દાદી છે એટલે હું એના વખાણ કરું છું એવું તમે ના માનતા. એનો ઇન્ટરવ્યૂ મેં લીધો છે જે હું અત્યારે રજૂ કરવા જઈ રહી છું, અને જોશો એટલે તમને જાતે જ ખ્યાલ આવશે કે હું કેમ એના વિશે આટલા બધા વિશેષણ વાપરી રહી છું. મારી દાદી એકદમ કૂલ છે, એનો સ્વેગ પણ બહુ જબરજસ્ત છે. એનું રૂટીન એણે આજ સુધી એટલું મસ્ત રીતે ફોલો કર્યું છે. એ દરેક ઉંમરની વ્યક્તિ સાથે એના જેવી બનીને રહી શકે છે, જમાના સાથે બદલાઈ શકે છે, તાલમેલ મેળવી શકે છે. 1952માં જન્મેલી મારી દાદી આદર્શ પત્ની, આદર્શ ગૃહિણી, આદર્શ માતા, આદર્શ સાસુ અને બહુ જ મસ્ત દાદી બની. પણ એની સાથે સાથે એની પ્રોફેશનલ લાઈફમાં એ બહુ ખૂબ સારી સફળ રાજકારણી પણ બની. ખૂબ ઉમદા લાઇબ્રેરિયન તરીકે એણે આખી જિંદગી સેવાઓ આપી. અને સૌથી વધારે મને જે સ્પર્શ્યું હોય એ કે વર્કિંગ વુમનની લાઈફ કેવી હોય, અથવા તો કેટલું બેસ્ટ રીતે વર્કિંગ વુમન પોતાની લાઈફ જીવી શકે, એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે મારી દાદી. દાદીનું અને દાદાનું દાંપત્ય જીવન પણ એટલું સરસ રહેલું, એના વિશે પણ એણે થોડી ઘણી વાત કરી છે. પણ એના વિશે ડિટેલમાં ફરી એક ઇન્ટરવ્યૂ મારે કરવાની ઈચ્છા છે જ્યારે પણ હું ઘરે જઈશ ત્યારે. તો ચાલો આજે આપણે જાણીએ કાંતાબેન ચંદારાણા પાસેથી કે મધુર દાંપત્ય જીવન એટલે શું, ખરેખર જીવનસાથીનો મતલબ કેવો હોય અને કેવી રીતે એક સ્ત્રી પોતાની સામાજિક જવાબદારીઓની સાથે સાથે પણ પોતાના અંગત જીવનને સમૃદ્ધ બનાવી શકે અને ખૂબ સરસ જિંદગી જીવી શકે. તો ચાલો મળીએ મારી સુપર નાનીને. નમસ્તે મિત્રો, આજે મારી સાથે જોડાયા છે કાંતાબેન ચંદારાણા. જેમ મેં તમને કહ્યું એમ, તો આજે આપણી સુપર નાની કેટેગરીનો સૌથી પહેલો વિડીયો હું તમારી સમક્ષ લઈને આવી છું. આમ તો મારા નાનીમાં જ છે, પણ હું નાની હતી ત્યારથી એમને દાદી કહું છું, એટલે હું કન્વર્ઝેશનમાં દાદી બોલીશ એમને. તમને કન્ફ્યુઝન ના થાય એના માટે ખાલી ક્લેરિટી આપું છું. તો આજે એમની લાઈફ વિશે, એમની લાઈફ સ્ટોરી વિશે આપણે જાણીએ. તો દાદી, તારી લાઈફ સ્ટોરી મને તો ખબર જ છે, પણ મને એટલી બધી ઇન્સ્પિરેશનલ લાગે છે, એટલી બધી પ્રેરણા મળે છે તારા જીવનના કિસ્સાઓ અમે સાંભળીએ ત્યારે. એટલે મને એવી ઈચ્છા થઈ કે મારા જેટલા બીજા પણ બધા વ્યુઅર્સ છે એમને પણ આમાંથી કંઈક શીખવા મળે અને જાણવા મળે. એટલે તો હું તને અમુક બેઝિક પ્રશ્નો પૂછીશ, એટલે તું તને યાદ આવે એ પ્રમાણે એટલું મને ખાલી કહેજે, બરાબર? તો સૌથી પહેલા તો એ કે તારી જર્ની વિશે, એટલે કે તું ક્યાં જન્મી અને પછી તું ક્યાં આગળ ભણી અને કેટલું ભણી, અને પછી તારા લગ્ન ક્યારે અને કેવી રીતે થયા. મારો જન્મ કાઠીમાં છે, આરી જોડે, બરાબર, મહેસાણા જિલ્લો, બરાબર. ને 52ની સાલમાં જન્મ પછી 7 વર્ષ સુધી કાઠીમાં મા બાપ જોડે. પછી હું મારા ભાઈ ભાભી જોડે અમદાવાદ જતી. બરાબર. અહીંયાથી મારું ભણતર થોડું ઘણું ચાલુ ગયું, વળી વચ્ચે છૂટ્યું, ચાલુ રહ્યું, એવું ચાલ્યા ગયું. કોઈ છોકરીઓને ભણાવતું નહીં, પણ હું અમદાવાદ હતી એટલે બરાબર ભણી. બરાબર. પછી મારા લગ્ન થઈ. કેટલા વર્ષે? 14 વર્ષ થયા હતા, 15મું શરૂ થયું મારા લગ્ન થઈ. એની પછી લગ્ન થયા પછી મારે અહીંયા ચેખલા રહેવાનું છે, ગામડા. બરાબર. સાસુ. બરાબર. સિહોરી જોડે? હા, બનાસકાંઠામાં. બનાસકાંઠા.
અને મારા મિસ્ટર F5 માં હતા. એટલે F5, SY, TY અને BEd 4 વર્ષ ભણ્યા અને 1 વર્ષ એકલા નોકરી કરતી. પેલા તરત મૂકી ના દેતા એમની જોડે. બરાબર, લગ્ન પછી તરત ના મૂકી દે. એટલે અહીંયા સાસરામાં રહી. અને પછી અમારે વઢવાણમાં નોકરી નહીં, પેલા મુંબઈમાં નોકરી હતી અમારી. બરાબર. એમની એટલે હું એમની જોડે પછી મને મુંબઈ મૂકી. 12 મહિના 2 વર્ષ જેવું રહ્યા લગભગ અહીંયા. બરાબર. અને અહીંયાથી પછી હું ઘરે આવી પણ મને અહીંયા ફાવતું નતું. મુંબઈ આપણું કોઈ નહીં, બધા મહારાષ્ટ્રીયન મરાઠી બોલે. તે બધું ઈશારાથી વસ્તુ લેવી પડે, બતાવી ઓનલી બતાવવાની. દાખલા તરીકે સાબુ ને સાવન વળી કે, હવે આપણને ખબર ના હોય સાબુ વળી કે, બધું બતાવી લેવું પડે. પણ મને બહુ મજા નથી આવતી. પછી વળી પાછી અમે એક પ્રસંગ હતો અમારા ફઈબાની છોકરીનો, અમે ઘરે આવી એટલે મેં મારી સાસુને વાત કરી તો ભાઈ મને અહીંયા ફાવતું નથી અને બધે ભાષા નથી સમજાતી. ઉલ્લાસનગરમાં રહેતા હતા એટલે કે તારે નથી જવું કહું ના. એ ભલે રહેતા, હું તો પેલા રહેતી એમ રહીશ અહીંયા, તો કે કાયમ જુદું રહેવું ને કમવું પડે. પછી મારે 2 છોકરીઓ હતી, એક નાની 3 મહિનાની, પેલી થોડી મોટી 1.5-2 વર્ષ. બરાબર. અને મારી જોડે મારા જેઠની છોકરી એ રહેતી. તો એને રોજ મોટી છોકરીને બાજુ પાડોશી મૂકવાનું, નાની તેડીને જવું એને મૂકવા અને લેવા સ્કૂલે. સ્કૂલ દૂર હતી, પેલા સાધન ને હાલી. પછી એક દિવસ એ છોકરી, બધી છોકરીઓ એને કહેવા માંડી કે અમે બધા આવી જઈએ છીએ તો તું તાર કાકીને કેમ બોલાવે છે? સ્કૂલે એકલી આવી. એટલે એને મને ના પાડી, મને કે કાલથી તમારે નહીં આવવાનું, હું જઈશ. પણ મને વિશ્વાસ ના રહે, મુંબઈ જેવું શહેર ને પછી હું શું કરું, એક પેલા મેદીના મોટા હળંગ હતા રોડની છોડવા. એટલે હું જઉં તો ખરી પણ એમ દેખાવા ના દઉં, છોડવા પાછળ જઉં. બરાબર. વળતા લેવા જાતા પછી એમાં એમ નક્કી કર્યું કે પપ્પા અને અંકલ મૂકતા જાય, કારણ કે મને ના પાડી એટલે હવે મારે જવાનો પ્રશ્ન એને અંકલ કે મારી બાજુથી જ આવશે ને, શું કહું તારે અડું પર હાજ મારી સાધનમાં બેસી જાય. એટલે જાતા રોજે રોજ પછી મૂકી જાય. મેં પછી કીધું કે અને મૂકવા તમે જાજો લેતા જાય. એને રસ્તો બીજો હતો પણ એને કીધું મારો રસ્તો ઈ છે. અને વળતા વળી પછી મને ટેન્શન થઈ જાય કે હવે આ વળતા એકલી આવશે. એટલે પછી હું મેંદીના ઝાડની પાછળ રહું, બેસી રહું છૂટે તો. અને એ આગળ જાય ને હું પાછળ ઝાડની પાછળ દેખાવ નહીં આમ. બરાબર. એમ કરી અને ઘરે લઉં. પછી કે તમે ના આવ્યા તો ચાલ્યું કે નહીં? કહું હા ચાલ્યું. બરાબર. એવું. પછી મુંબઈથી મારી સાસુ પછી અમે પ્રસંગમાં આવ્યા એટલે વાત કરી, એટલે કે તાર નથી જવું? કહું નહીં, મને નથી ફાવતું. પછી મારી સાસુએ શું કર્યું કે અત્યારે તું એકલો જા અને આ કુટુંબ આ બધા ભલે અહીંયા રહ્યા હતા, પછી મોટા ભાઈ મૂકી જશે. એટલે કે ઠીક. પછી ગયા. પણ મારી સાસુએ શું કર્યું, થોડા 15 દિવસ પછી તાર કરાય. તાર તો ફોન પર ની શકે નહીં, તાર પોસ્ટમાં. પછી તાર કરાય ને કે માજી તબિયત બરોબર નથી, તમે આવો. એટલે પેલા રજા મૂકીને આયા ને બસ સ્ટેન્ડે એક અમારી બાજુમાં રહેતો હતો ભાઈને, એને પૂછ્યું કે બાને કેમ છે? કે બાને શું છે? કે તબિયત કોક નારે ના કે શાક લઈને હાલ જ ગયો. એટલે એ નમતા લાગી કે તો તારા આવ્યો એ સીધી તારી. બસ ઘરે આવ્યા અને પૂછ્યું કે ભાઈ તમે હાજર છો? તો કે મને આવો તારે સીધી કહ્યું કારણ. એટલે કે કારણ નહીં કે તારી એ નથી જવાનું મુંબઈ. તો કે પણ નોકરી છે તો કે આપણે નોકરી નથી જોતી, બીજે મળશે નહીં મળે તો કે
વાસણની દુકાન કરાવી દેશે બે જાય. બરાબર. એટલે દાદા ત્યારે ત્યાં શિક્ષકની જ નોકરી કરતા હતા? શિક્ષકની જ નોકરી બરાબર. હતા, પણ એને પ્રિન્સિપાલમાં થાણામાં બીજા ચંદારાણા હતા, એ રિટાયર થવાના. બરાબર. એટલે પ્રિન્સિપાલમાં અહીંયા મળે એમ હતું. મળે એમ. એટલે રહેવતું. અને એમાં ના મળે તો એક ફેક્ટરીમાં એમના ફ્રેન્ડ હતા, તે ફેક્ટરીમાં રહેવતું. બરાબર. એને રહેવતું મુંબઈ. એટલે કે તારે નથી જવા. એટલે પેલો તો મા બાપનું જ મન રાખતા છોકરા કે ઠીક છે તો આ બાજુ કે ગોતીશ, પણ હવે અત્યારે મારે એક વારનું તો જવું પડે, બધો સામાન હોય, સાહેબને કહેવું પડે. પણ મારી આમ ખબર કે જ્યાં પછી આવે નહીં. એટલે કે એક કામ કર, મોટા ભાઈ જાય એને કામ છે બીજું, એટલે તું ના જા, તાર નથી જવા. એટલે પછી મોટા ભાઈ ગયા, એ પણ રાજીનામું લઈ આવ્યા, સહીઓ એની લઈ ગયા અને સામાન લઈને આવતા રહ્યા ઘરે. અહીંયાથી અમે ઘરે આવ્યા, પણ હવે એમ તો વાસણની દુકાનમાં બેહવું ગમે નહીં. મોટા ભાઈએ કીધું હાય આ કરે, પણ અંદરથી દિલ નહીં, નોકરી બોલી. પછી વઢવાણમાં દેદાદરા ગામ છે, વઢવાણ જોડે, અહીંયા જાહેરાત જોઈ, એમાં અરજી કરી એટલે નંબર લાગી ગયો. પછી અમે દેદાદરા રહ્યા, ઘણા ટાઈમ રહ્યા લગભગ. અને અહીંયાથી પછી હવે દૂર પડતું, તારે બહુ બધાને દૂર લાગતું, સાધન વાહન વ્યવહાર કશું જ નહીં. પછી દેદાદરાથી વળી પાછળ અમે અમારે નોકરી થઈ કુવા થરાદ બાજુનું એક કામ છે, આમ પ્રિન્સિપાલમાં મળ્યું. પછી અમે અહીંયા રહ્યા. એટલે મને એમ થયું કે હવે મારે કરવું જોઈએ, કારણ કે પગાર ઓછા, 6 જણા બધા ભણનારા ખાનાર. એટલે ત્યારે મારી મમ્મી, માસી ને 2 મામાઓ 4 જન્મી ગયા હતા. 4 જન્મી. બરાબર. કુવાડા રહેવા. હા. પછી દાદાને મેં વાત કરી કે મારે હવે પ્રવૃત્તિ કરવી છે. અને એ પાછું ગામડામાં પાડોશી હારા હોય એટલે એકબીજાને છોકરા હાટવી લે, એવું કશું એવું નતું પરાયા જેવું, કુટુંબ જેવું. એટલે દાદા કે તારી ઈચ્છા હોય કે મારે ભણવાની ઈચ્છા છે, મારે કહું ભણવું હતું ને જલ્દી લગ્ન છે એટલે રહી ગયું. દાદાએ મને બહુ સપોર્ટ કર્યો કે તું તારી ઈચ્છા હોય તો ભણ, પણ કે તને ટાઈમ નહીં રહે, તારે ટાઈમ તો હું કાઢી લઈશ, વાંધો નહીં આવે. પછી એ દરમિયાન પોસ્ટમાં નોકરીની જગ્યા એટલે એ લેવાના, એમાં તાર તો લેતા બધાને થોડું ભણેલો હોય તો લઈ લેતા. પછી મેં એમ અરજી કરી, મારો નંબર લાગી ગયો. હવે દાદા કે તારે નોકરી છે અને તું સીધી જ ભણીશ, તોય ભણીશ. હવે તાર તો બહારનું કશું ખાવાનું ના મળતું, બધું ઘરે બનાવવાનું, રાતે મોડા સુધી ખાખરા કરો, પૂરી કરો, એવું બધું નાસ્તા ઘરે જ કરવા પડે. પછી વિચાર્યું કે મારે પરીક્ષા તો આપતી. પછી મેં ડાયરેક્ટ SCCની પરીક્ષા આપી. રાતે વાંચવાનું, દિવસે સવારે નોકરી કરવાની, છોકરાને તૈયાર કરવાના, સ્કૂલ મૂકવાના, બધાની રસોઈ બનાવવાની. એટલે આ બધા હિરાટી જાય છે, પણ કશું અશક્ય તો છે જ નહીં. તમે આયોજન વ્યવસ્થિત કરો, વાંધો નથી આવતો. બરાબર. અને પછી રાતે વાંચવાનું, તાર લાઈટું નહીં, ફોનસ વાંચવાનું. ઓ ફોનસ. બરાબર. લાઈટું નથી. પછી ઘણી વખત મને ગૂંચવણ પડે અમુક તો, પણ દાદાને કહું કે આવામાં મને સમજણ ઓછી પડે. પણ દાદા વાંચે, પણ પેલી આખા દિવસની થાકી હોઉં ને એટલે મને જોખું આવી. એટલે દાદા બોલે કે હું વાંચું છું, મારે પરીક્ષા આવવાની છે તારે. મેં કીધું કે આંખો બંધ છે પણ કાન તો ખુલ્લા જ છે, તમે એમાં તમારે વાંધો નહીં આવવાની. એટલે મજાક કરે દાદા કહ્યું કે પરીક્ષા આપવા તો એમ કરજે હું જઈશ, તારે નહીં, તાર ચોખા ખાવા હોય તો ના મેળવે. એને પછી ભણવાનું ચાલુ કર્યા કે તમે ગમે એવું થાય તો ના ચાલે, એ તો સાંભળવું. પછી એમ કરતા પરીક્ષા આપી, પાસ થઈ. મહેનત તો કરી હતી, મારું મગજ મારે એકવાર વાંચવું એટલે ચાલે, બીજી વખત મારે વાંચવાની જરૂર ના પડતી. એમાં પાસ થઈ ગઈ એટલે વળી પાછી ભૂખ વધારે જાય, મારે BA કરવું છે. SCC પછી
આ છોકરાનું ને રસોઈનું ને ઈ તો કમ્પ્લીટમાં થઈ જ જાય દિવસે ટાઈમસર નોકરીએ જવું 8 વાગ્યામાં જવું પડે. અમારા ઇન્સ્પેક્ટર બહુ જે વ્યવસ્થિત હતા, ટાઈમસર 8 વાગે ઘણી વખત આવી જાય એટલે મારે એની બીકે 8 વાગે પહોંચી જવું પડે. આ છોકરાને ચા નાસ્તો કરી નવરાઈ તૈયાર કરી સ્કૂલની બેગો બધી તૈયાર કરી અને જવું. પછી 3 કિલોમીટર દૂર તો જાતા તો મને બસ મળી જતી, વળતા બસ ના મળે, મોડી આવે. પણ મારા છોકરો રિસેસમાં છૂટે તો એ ભાત ખાય તો રોટલી ના ખાય, રોટલી ખાય ભાત ના ખાય ને એવું બધું સરખું ફાવે નહીં એમ. એટલે હું હાલી 3 કિલોમીટર તડકાની બપોરે આવતી. છોકરાને રિસેસ પડે, છોકરાને બેલ પડે અને મારો પગ અહીંયા પડે અને છોકરાની હંગાત હું ઘેર રોજ અને પેલું છોકરાને જમાડી લેવું વ્યવસ્થિત. પછી છોકરા સ્કૂલ જાય ને પછી હું જમીન થોડો આરામ કરું. પછી બપોરે આ બધું રાબેતા મુજબ કામ વાળાનો રિવાજ નતો તા, બધું કામ કરવાનું ઘરે હાથે જ કરવાનું. પછી બધું પતાવી રેસ્ટ કરી અને પછી બપોરે તોય ખર્ચામાં બધે ફી ભરવી એટલે પહોંચવું પડે. બપોર પછી સિલાઈ કામ કરે, કપડા સીવું સાદા. તાર તો 8 આના સિલાઈ બ્લાઉઝ 8 આના 50 પૈસા અત્યારના. અને ફ્રોક ના રૂપિયું, છોકરીઓના ફ્રોક નું 1 રૂપિયો. પણ એમાં હું 8-10 તો કરી જ નાખતી. હા પછી એટલે કપડા સીવું. વળી સાંજે છોકરા આવે એટલે એને ચા નાસ્તો પેલો કરાવું, પછી રસોઈ બનાવું. રસોઈ બનાવી જમાડી અને છોકરાને વહેલો હુવાઈ દો. 8 વાગે તો હુવાડી. કારણ કે અહીંયા ગામડામાં સાપ ને એવું બહુ નીકળતું એટલે મને બીક લાગે મારા છોકરાને વકાઈ જાય તો. એટલે હાથ લઈને 8 વાગે પલંગ ઉપર. પછી એ છોકરા હુઈ જાય ને પછી મારે વાંચવાનું શરૂ થાય. 8 થી 10, 11 વાગ્યા સુધી હું ફોનસે વાંચવાનું મારે. તોય હું BA પાસ થઈ ગઈ 3 વર્ષ. પછી મને એમ થયું હવે કંઈક કરવું જોઈએ. આવે આમાં પગાર ઓછો અને પાછી બદલી થવાનો ભય. એટલે મેં વિચાર કર્યો હવે બીજું કોઈક એવું કરવું જોઈએ કે જ્યાં સ્થાયી નોકરી રહે અને પગાર 1000 થાય તો રાજી એ જે બનાવું. હું ભગવાનને કહું કે ભગવાન મને 1000 રૂપિયા પગાર કરી દીધી, હું બીજું કશું તારી જોડે નહીં માગું, મારે અત્યારે જરૂર છે. આ છોકરા હરખા ભણે છે તે. પછી લાઇબ્રેરીના કોર્સ નીકળ્યો, એ જાહેરાત મેં વાંચી ગુજરાત વિદ્યાપીઠમાં. પછી અમારે થરા એક નિરંજનભાઈ હતા, તેમનો મિસિસને વિચાર હતો લાઇબ્રેરીનો કોર્સ કરવાનો, પણ એકલા અમદાવાદમાં રહી શકે નહીં, એ કોઈ દી જોયું નહોતું. એટલે પછી હજી હું વિચાર કરતી હતી તારી નિરંજનભાઈ આવ્યા એટલે કે તમે અમે કે ભણવું ગમે જ છે તો કે 12 મહિના લાઇબ્રેરીનો કોર્સ કરી આવશો ગુજરાત વિદ્યાપીઠમાં. તો કે અમારા ઘરવાળાને મેળવું હશે. તો એને કે ક્લાર્કની નોકરી હતી પણ છોકરો નાનો હતો છોડી દીધી. એટલે કે તમે મૂકતા હોય તો અમદાવાદના જાણીતા છે તો કે બેન મૂકીએ આપણે હોસ્ટેલમાં, પાલડી હોસ્ટેલમાં જ આવું. જે મારી સાસુને પૂછવા જઈએ એમને આ પાડી વ્યવસ્થિત હતો, એને ખબર કે આ જરૂરિયાત છે. પછી મેં કીધું કે ભાઈ મને તમે હાથો પાડી પણ મારે 4 છોકરાનું શું ભણવા, હું બહાર તો સીધી જઈ શકું, ઘરે બેઠા જે કરવું એ કરી શકું, પણ બહાર મારા છોકરા હેરાન થાય એ મને નહીં પસંદ આવે. એટલે કે એમાં પગાર વધારશે એમને અને તું તાર કે જા, છોકરાની જવાબદારી મારી. પછી એમને એમ કીધું એટલે પછી વારા પરથી ભણ્યું નણંદની લાવી, મહિનો આવે એવું વારા બોલ્યા. અને મારે લાઇબ્રેરીનો કોર્સ પૂરો થયો. પછી અહીંયા કરી પછી 1-2 જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા પણ એમાં નિષ્ફળતા મળી હતી. પછી વળી 3 ટકાની જગ્યા પડી એટલે એમાં મારે લાગી ગઈ નોકરી. પણ નોકરી કરતી હતી, છોકરા મોટા થઈ ગયા. વળી પાછું એમ થયું કે નોકરી કરીએ 11 થી 5 ભલે હોજ સવારે રસોડું બને પણ તોય ટાઈમ તો રહેશે. કારણ કે 2 પાળી એટલે હાયર સેકન્ડરી મારે હવાની પાળી જવાની, બપોરે વળી નરવી એટલે કામ કરવું. પછી મેં રાજકારણમાં જોડાણી. એટલે પેલા તાલુકા પ્રમુખમાં આમાં રહી
પેલા અમારા પક્ષમાં એમાં તાલુકા પ્રમુખ નહીં, પછી જિલ્લામાં મને લઈ ગયા કારોબારીમાં. પછી ચૂંટણી લડી. ચૂંટણીમાં છોકરા મારા જ હતા બધા, એટલે મને કોઈ પ્રોબ્લેમ નહોતો, કારણ કે મારે તો અમારા ગામડામાં 8-10 વેપારીના 2 ઘર, 10 વોટ અમારા. અને મારી હોમે જે ઊભું હતું ને એને તો એના સસરા 50 વર્ષથી સરપંચ હતા અહીંયા. અને એમનો ભૂસાળ અહીંયા સાસરું અહીંયા 50 વર્ષથી સસરું, એટલે એ તો જીતે. બસ પક્ષવાળાએ વાત કરી કે તમારી બેન તમે લડો તો સારું, કે કોઈ ઊભું રહેવા તૈયાર નથી. મેં કીધું કહું હું વિચાર તો કરું છું, પણ કહું હારી જવા ઊભું રહેવાનું છે મારે. કહું સારું, પણ કોઈ તો હાર જીત તો ચાલ્યા કરે. ઊભી રહીશ અને ઊભી રહી. બધા છોકરાએ મહેનત કરી અને અમારા મોટા ભાઈએ અમારા ઘરના એ બધાએ મહેનત કરી, એટલે હું જીતી. વળી પાછી પ્રમુખની ચૂંટણી આવી. એમાં તાલુકા પંચાયતમાં સભ્ય તરીકે તો ચૂંટાઈ ગઈ, પણ વળી પ્રમુખની ચૂંટણી આવી. એટલે વળી પ્રમુખની ચૂંટણીમાં જંપલાય. તેમાં ઉપપ્રમુખમાં મળી, પ્રમુખમાં અમારા બીજા બેન હતા. એટલે નામ મારું આવ્યું હતું. પછી મને પૂછ્યું કે તમને કોઈ પ્રોબ્લેમ? ના, મારે કોઈ પ્રોબ્લેમ નહીં, મને જ્યાં રાખે જે. અને હાઈસ્કૂલમાં મારે સ્ટાફ એ ખૂબ સારો હતો, એ બધા વ્યવસ્થિત આપણને સહકાર જ આવે. પછી મેં પૂછ્યું કે હવે રહેવું કે ના રહેવું? મનમાં એમ થયું આમાં. પછી કે ના બેન, તમારે કે અધ્યક્ષમાં અમારે રાખવાના છે. પછી મને 2 વર્ષ અધ્યક્ષમાં રાખી. અને 5 વર્ષ તો ઉપપ્રમુખમાં રાખી. એટલે અધ્યક્ષનો અને ઉપપ્રમુખના 2 હોદ્દા મેં સંભાળ્યા. હા, પણ બધાનું કામ ગરીબનું મફત જ કરવા, કોઈનો રૂપિયો નહીં લેવાનો. ઉપરથી ઘરના હું ફોન કરતી, STD તાર તો ફોન કરવા જવાનું, ઘરે મોબાઈલ કશું નહીં. એ બિચારા કે તમે આ STD નું બિલ 5 રૂપિયા આવ્યું છે બેન લઈ લો. પણ મને એમ થાય 5 રૂપિયા પગાર ઓછો આવતો તો બીજું શું હોય, ગરીબના લઈને એમ તકલીફ છે તાર તો આયા બિચારા. અને હું જેવી તાલુકા પંચાયતની ઓફિસમાં જાઉં ને એવી બેનરની બધી ભરાઈ જાય ઓફિસ. પણ TDO કે તમે આવો છો ને એટલે આ બધા ભરાઈ જાય, જો કે આટલી બધી બેનું. પણ મેં કીધું કે તો બેન જોડે બેન આવે ને, અને કામ હોય તો જ આવે, કોઈ નરવું તો છે નહીં. એટલે કોઈ તમારે એવું કશું નહીં, પણ કે તમે ના થાય એવો કામ મને પડાવો છો. પણ કશું અશક્ય તો હોતું જ નથી. બધાને કામ બહુ વ્યવસ્થિત કરતી. એક દિવસ તો એક છોકરા બાપ આવ્યો હાઈસ્કૂલ. મને કે બેન મારે તમારે અંગત મળવું છે. મેં કીધું સારું. છોકરા બેઠા હતા થોડા, મેં કીધું કે તમે બહાર જાઓ, આ કાકાને કોઈક વાત કરવી છે. પછી પૂછ્યું કે શું કહેવું છે કહો. એટલે કે મારો આ છોકરો છે એકનો એક, હું થાક્યો છું, હવે નથી કરી શકતો. એટલે કે પટાવાળામાં જગ્યા પડી છે તે અહીંયા કને મેં કીધું કે તું અહીંયા રહી જા, અરજી કરી છે ગરાય છે બીજે જોડે. એને કે કઈ દી નથી. તે કે રહેતો નથી, એ કે મોટાઈ વાળો છે, કે કારકુટમાં રહું પણ પટાવાળાનું તો ના. કહું એવું છે? એટલે કે હા. કહું કાલે જોઈ હાજર થઈ જાય તમારી, એને ચિંતા ના કરશો. કોકે કીધું એને કે આ બેનનું બધાય મોને છોકરા, એટલે બેનને કહેશો પતી જશે તમારે. કોકને વાત કરી કે આ રહેતો નથી પટાવાળામાં ને હવે ઉપાધિ છે મારે, ખેતર છે ને. પછી બીજે દિવસે સ્કૂલ છૂટ્યા પછી મેં એને બોલાવી. મને કે બેન શું કામ હતું? આપણે થોડું હમું કરવું છે ને, એટલે આપણે બીથીન કરે. મને એમ થયું તક બોલાવો. વાંધો નહીં કે રહીશ ને. પછી થોડું 2-4 ચોપડા સરખા કરાય, પછી બે હવે આપણે વાતો કરે. હું કહ્યું બેહાય. મેં કીધું કે તારે હવે બાપા તો થાક્યા છે, તારે કોક કરવું જોઈએ. પછી એના મોઢે બોલાવડાવી. એને કીધું કે બેન હોય બેંકમાં કે અહીંયા ઓળખાણ છે, એટલે કે મને પટાવાળામાં રહેવાનું કે અરજી કરાવે. તો કે હું પટાવાળામાં જ છે નો રહું, આટલા ટકા લાવું આવો હોશિયાર છું, કારકુનમાં જ રહું, પણ કે પટાવાળામાં થોડો રહું. અને મેં એને સમજાય. મૂકું જો પેલા રોડેથી ઘોડે ચડાય, એકદમ ઘોડે ચડવા જો પડી શાંતિથી થાય.
કહું તું આજ પટાવાળામાં રહીશ, પરીક્ષા આપી દેવાની અને અનુભવના આધારે કદાચ તને પછી ક્લાર્કમાં મળી જાય, પણ એકવારનું મળવું જ દોયલું છે એટલે તું ભૂલ્યા વગર પૂછી જાય. તે કે બેન પણ પટાવાળા કોઈ કામ નાનું નથી. મારે કોઈ પહેલાં તકલીફ હતી તો મેં ફોટા મળતી હતી, કોકના કપડાં સીવતી હતી, લે નાનું કામ થયું એવું કહીશું ને, આપણને 2 પૈસા મળે એ કામ સારું ગમે તે હોય. એટલે પછી વિચારવા માંડ્યો કે વિચારવાનું નથી, તારે મારું મન જાળવું એમ સમજ, અને તું મને એક દી યાદ કરીશ, તું કાલ અરજી કરી દે અને ઇન્ટરવ્યુમાં જાજે ને રહી જાજે તારો મેળ પડી જાય તો. તે કે સારું બેન તમે કહો છો જવું, પણ મારી ઈચ્છા તો નથી, પણ મારું મન જાળવવા જાજે. પછી ગયો ઇન્ટરવ્યુ આવ્યો, પાસે થઈ ગયો અને પટાવાળામાં રહી ગયો. હવે એ મને પછી પરીક્ષા આવી, પછી ક્લાર્કમાં ગયો, પછી મેનેજર થયો. પછી હું એક દિવસ બહાર ગામડે ગયેલી હતી, અહીંયાથી આવતી હતી બસમાં બહુ ઘડી, હું પછી ઊભી રહી બાદ એ મને જોઈ છેલ્લી સીટમાં બેઠો હતો. એને બૂમ પાડી કે બેન અહીંયા આવતો રહો, અહીંયા આવતો રહો. મને એમ કહો ભાઈ મને ઓળખતા, કારણ કે ઘણા વર્ષો થઈ ગયા, એ તો મોટો થઈ ગયો, મૂછવાળો, અમે નાનો જોયો. એટલે મને એમ કહું હવે આ કોણ બોલાવે છે, પણ કહું જઈને શું કરું. પછી પેલા કંડક્ટરને એને કીધું કે પેલા બેનને જગ્યા કરીને અહીંયા લાવી દીધું સાહેબ. એટલે કંડક્ટરે મને જગ્યા કરી લાવી. મને કે બેન આગળ જો ને તમને કે હું જગ્યા ગોતી આલે. તો કહું છે નહીં જગ્યા, પણ કે તમે તાર બોલાવે છે જો ને અહીંયા શાંતિથી ઊભું રહેવા છે. સારું પેલો ઊભો થઈ ગયો, મને પકડીને એની સીટમાં બેસી. પછી થોડી વાર એમને ઊભો રહ્યો, પછી મને કહે બેન તમે મને ઓળખ્યો? કહું ના મેં તને નથી ઓળખ્યું. પછી એને એનું નામ દીધું. મને કે હું તમારા ઘરે 2 વાર આવ્યો હતો, પણ તમે બારગામ રહેવા જતા છે ને એટલે મને મળ્યા નહીં. કોઈ શું કામ હતું તારે કોઈ? તે કે ના મારે તમને થેન્ક યુ કહેવા. કહું કેમ? તે કે તમે યાદ કરો કે ઘણા વર્ષો પહેલાં તમે મેં ના પાડતો તો તમે મને ફોહલાઈ સમજાવી પટાવાળામાં કાઢી દીધો. આજ હું મેનેજર થઈ ગયો છું, મારો પગાર આટલો છે. એટલે કે હું રોજ તમારા આશીર્વાદ બોલું. કહું સારું પહેલાં તું સેટ થઈ ગયો બસ, અમારે બીજું શું જુઓ, છોકરા સુખી હોય. એટલે આવું બધાને કામ થયેલો આ સ્કૂલમાં કરતી. અને તો જ ચૂંટણી જીતે ને, આપણે 7-8 વોટે થોડા જીતી જવાય. સાચી વાત, કામ કરવું પડે. હા એટલે બહુ વ્યવસ્થિત કરેલું. એની પછી ઓલી અમે છોકરા મોટા થયા એટલે હવે વિચાર્યું કે હવે શું કરવું, એમ મનમાં વિચાર કરતી હતી. પણ પછી મને એમ થયું કે હવે બહુ આગળ કરવું નકામું છે, અત્યારે લિમિટ બધી સારી. પણ કોઈ શું હું બેનને એ સમજાવવા માંગુ છું, જેવી સ્થિતિ હોય એમાં સેટ થો. આ જુએ ને આ એવું કશું પેદા કરો, કશું હોતું નથી. આપણે પેદા કરવું પડે અને મહેનત કરો ભગવાન એ મળી જાય. કશું અશક્ય નથી જિંદગીમાં. આ બધા રિયાટી બેસી જાય. અત્યારની છોકરીઓ લગભગ એમ કરે અહીંયા રહેવા ઘરનું ઘરે નથી. અમારે ભાડાનું જ હતું, પણ અમે અત્યારે કર્યું કે 1 ને 3 મકાન ના કે તારની છોકરીઓને બધી સગવડ પહેલેથી જોઈ, પણ પેદા કરી શકાય બધું. સાચી વાત, કશું અશક્ય નહીં. છોકરાઓને એમ કહું છું એક જ સમજાવું કે 1-2 છોકરા મારી જોડે કે બેન અમારે લોન પેલી હીરાની ઘંટીઓ કરવી છે, 2 કે અમારે જુદી જુદી કરવી. તો કે શું કર્યું હોય? ઠીક ભાઈ લોન લેવી પડે, પૈસા ના હોય તો બેંકમાંથી લઈ આવો, મળી આવો સાહેબને. એટલે 2 છોકરા ગયા. પછી એને માગી એટલી વસ્તુ આપી. એમાં એક છોકરો પછી બહાર નીકળીને કહેવા માંડ્યો મને તો લોન આવશે જ ને, મારો બાપુ મંત્રી. તે એમ કીધું. પછી પેલા છોકરાએ મને પાછું કહી દીધું કે આવું આમ કહેતો હતો. પછી મેં કીધું કહું હતો ને. પછી મને કે મને બેન ગરીબ છું, લોન મળશે કે નહીં? મને હું કહું તને મળશે, પેલા નહીં મળે. એટલે કે તમે એવું કઈ રીતે કહી શકો? મેં કીધું કે બેટો થઈને લેવાય, બાપ થઈને કોઈ ના લેવાય. કે કેમ હું તારી બોલ્યો છે ને કે હું મારો બાપો મંત્રી છે, મને કેમ લોન ના આપે?
એટલે આ શબ્દ પેલે હોગલ્યો હોય ને એટલે એને એમ કે તો તારે એનો બાપો મને હલાવી દે લોન. પછી થોડોક ટાઈમ થયો તે હાચે હાચે એવું જ બન્યું. પેલો દોડો ગરમી પકડી એટલે કે બેંક ભૂલ કાઢે, આ બાકી છે, નોટ બાકી છે, આ સાઈડ બાકી, આ નથી લાવ્યા કાગળિયું, ગમે તે બનું કાઢે પણ મળે નહીં. પેલા મળી જાય ચાલુ કરી દીધી કંઠી. પછી મને કહેવાય, મને કે બેન તો શું તમે કહેતા તો એવું થયું કહું છું કે મને લોન મળી ગઈ, મારે કંઠી ચાલુ થઈ ગઈ, તમને હું લેવાયો છું કે અહીંયા તમારે પગલે કરાવવા મારે ખાલી ટેસ્ટ કર્યો છે, હજી ઉદઘાટન હવે કરવાનું છે, પણ તમે આવો. હું કહું વાંધો નહીં હું આવીશ, પણ જાહેરમાં મને ઓછું ગમે, હું એકલી આવીશ, કોઈ તાર કહેવાનું નહીં, તારે કન્ટિન્યુ ચોલ્લો કરી દઈશ, તાર સારી ચાલશે. અને પેલા લોન ના મળી, આજ સુધી નથી મળી, આટલા વર્ષો વીતી ગયા. એટલે અમુક શું થોડુંક શાંત અને વ્યવસ્થિત રહો ને તો કશું અશક્ય છે નહીં. દાદી તું બહુ મસ્ત તારા અનુભવ શેર કરી રહી છે. તો બીજો પણ એક હજી મને આમાંથી પ્રશ્ન એવો થાય છે કે તારું ને દાદાનું જીવન અમે જોયું છે આટલા વર્ષોનું, બરાબર? તું 15 વર્ષની હતી ત્યારથી તારા લગ્ન થયા, તો હમણાં દાદા ગયા ત્યાં સુધી તમે બંને સાથે હતા. અને અમે લોકોએ જોયેલું બેસ્ટ કપલ જીવન, દાંપત્ય જીવન તમારા બંનેનું હતું, બરાબર? તો તમારા બંનેના સ્વભાવમાં બહુ જ બધા ફેરફાર હતા, તમારા બંનેના ઉછેરમાં ઘણો બધો ફેર હતો, તોય તમે આટલી પરફેક્ટ લાઈફ જીવ્યા બંને એક સાથે. તમારા 4 છોકરાઓને તમે આટલું ભણાવ્યું, આટલા હોશિયાર કર્યા, આગળ કર્યા, તમારી લાઈફમાં તમે આટલું બધું સ્ટ્રગલ કરીને આગળ આવ્યા, અને તોય છેલ્લે તમે બંને જે આનંદથી રહેતા હતા. તો અત્યારે અમારી જે જનરેશન છે, અમને બહુ બધી વખત ઘણા બધા પ્રશ્નો થાય, અમને ઘડીક થાય ને ડિપ્રેશન આવી જાય, અમને એમ થાય કે અમારે આવા છોકરા જોડે લગ્ન કરવા હતા, અને છોકરાને એવું થાય કે આવી છોકરી હવે નથી ગમતી, આવી જોઈએ છે, અને બહુ મતલબ ઇમ્બેલેન્સ રહ્યા કરે, બહુ બધા પ્રશ્નો થાય, ડાઉટ થાય કે આ ખોટું કરી નાખ્યું લગ્ન કરીને, અથવા લગ્ન કરાય જ નહીં. મોટા ભાગના તો અત્યારે અમારી જનરેશનને એવું જ હોય છે કે લગ્ન કરાય જ નહીં, એ જંજાળ છે. તો લગ્ન જીવનના બેઝ ઉપર તારા અનુભવના આધારે તું અમને શું કહીશ અથવા શું સલાહ આપીશ કે જે અમારા જેવા ઘણા બધા લોકોને ઉપયોગી થઈ શકે? એકબીજાને સેટ થતા શીખવું પડે. બધાએ બધી રીતે પરફેક્ટ ના હોય, બધાના મગજ એક જેવો ના હોય, પસંદગી એક જેવી ના હોય. તને લાલ કલર ગમતો હોય, દાખલા તરીકે તારા મિસ્ટરને ના ગમતો, એવું બને. એટલે એકબીજે સેટ થઈને રહો અને શાંતિથી જીવો ને તમે વાંધો નથી. એક બંધ બેહતી ભાગડી ના કરી. અત્યારના શું કરે, કોકને જનરલ વાત કરતા હોય એટલે એને એમ કે અમારા ઉપર કે એમ કરી ઊંધું ઈ ના કરવું જોઈએ. ખાલી વાત સામાન્ય જનરલ થાકી થાય, એમાં કશું પેલું ના હોય. અમારે ગમે તે હોય ને કશું થયું હોય ને તો કહે છે એ કોક બોલ્યા, દાખલા તરીકે કોક આપણી ભૂલ થાય કે ના થાય એવું નહીં તો કે, પણ એને ભલે બોલ્યા, આપણે લીધું, આપણે એક વખતને હગળી બીજા કાને ઘાલી દેવાનું, પછી આ ભૂલ સુધારવાની કોશિશ 99% કરવા. 1% કદાચ ના થાય એવી હોય, પણ 99% તો આપણે હવે કે ભાઈ ભૂલ થઈ આવે, એ ભૂલ સ્વીકારતા શીખો તો તમારું 100 વર્ષનું લગ્ન જીવન એ સફળ. સમજી જાવ, બરાબર? એવું છે. એ લગ્ન જીવન ખરાબ છે એ ના કે, કારણ કે જો અમે તો આ જો પહેલેથી ભેગા છે, આટલું બધું કર્યું, એકબીજાને મદદરૂપ થયો, એકબીજાને મહેનત, એટલે એવું એકબીજાને સેટ થતા શીખવું જોઈએ. અને થોડુંક ગમ ખાવ, ચાલ્યા કરે, કશી અસર ના થવી જોઈએ મગજ. એક ક્રોધ ના કરવો. ક્રોધ રહ્યો ને આપણને જ ખાઈ, આપણો ક્રોધ આપણને જ ખાઈ જાય, એ 100%ની વાત. એટલે સદાનંદી મગજ રાખો જો, જિંદગીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, ચાલે. કદાચ કોઈ થયું હોય તો કે ઓ હશે, આવો ચાલ્યા કરે, એમ કહીને હાલવા દેવાનું, તો કોઈ હોતો જ નથી આવતો જિંદગીમાં. એટલે અત્યારની છોકરી જે બીવે છે ને ખોટું, એક ઓછું કદાચ ધણી કમાતો હોય અને છોકરી વધારે કમાતી હોય તો એને અભિમાન એવું ના હોવું જોઈએ. આપણે કુટુંબના સભ્યો છીએ, બે હરકો, અમુક કદાચ પતિ કદાચ બોલીએ કે તારે વધારે આવક ને મારે ઓછી દેવું, તો એને સાત્વન આપવું જોઈએ. કાંઈ મારું છે તમારું, તમારું છે મારું, આપણે મૂળ જિંદગી ગાડું સારું હાલ્યું જાય બસ, બીજું ના પેલું રાખવું જોઈએ, અહમ ના હોવો જોઈએ. તો જિંદગીમાં કોઈ હોતો નથી. એ કઈ ના સામે નહીં ના રાખવું, આમે ના રાખવું જોઈએ. એટલે પૈણાથી કોઈ
લગ્ન જીવન ખરાબ થઈ જાય કે કશુંક આપણે આપણી ઈચ્છા પૂરી ના થાય કે એવું ના હોય. મારી ઈચ્છા બધી પૂરી થઈ ગઈ, થઈ ગઈ. મારે ભણવાની ઈચ્છા હતી, પૂરી થઈ. નોકરી કરવાની ઈચ્છા હતી, પૂરી થઈ. બીજે આ બહાર જવું કરવું હોય તો એ બે હંગા થઈ જઈએ. અમે કોઈ દાડે જુદો પડીએ જ નહીં, કાંઈ બધું ભેગું જ બધું કામ કરવાનું, એકબીજાને સેટ થઈ. અને કદાચ એ કે આનું આમ નહીં આમ કરો તો કે સારું, કદાચ આપણને 100% લાગતું હોય કે ખોટું છે તો એક વારનું જવા દેવાનું, ભલે ખોટું થઈ. પણ એ જાતે જ ખબર પડે કે હોય આ તો પેલું ત્યાંથી સાચું છે, આ ખોટું તો મેં કર્યું છે. એટલે એને પોતાને જેમ મનમાં થાય છે, બીજી વાર સલાહ લે, એકબીજા ભેગા રહીને વાત કરે, ચર્ચા કરે, આયોજન કરે તો જિંદગી સરળ જ છે. જિંદગીમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. પ્રોબ્લેમ ઊભા કરવામાં આવે છે, આપણે જાતે ઊભા કરીએ. ઊંધું લે, માથાકૂટ કરો, પછી આ નથી પણ નથી તો પેદા કરી ભેગું કરો. જે ઈચ્છા હોય જાતે પૂરી કરો. કોકને પર આધીનદાર રાખવાની જરૂર ખરી? અત્યારના એવું છે બધા. હવે કોકની છોકરી અમુકને પૂછે એ ગાડી નથી, બંગલો નથી, ક્યારે કરશે ને એવું કરીને શું કામ બિહારે? પણ આપણે મહેનત કરવા માંડે, મળી જાય, બધું મળી જાય. જે જોતું હોય બધું મળે. એટલે કશું અશક્ય નથી જિંદગીમાં. મારો કહેવાનો એક જ ભાવ છે, અઘરું ખરું વાહ, પણ અશક્ય નહીં. બધું અઘરું ખરું પણ મહેનત માગે, શક્ય ખરું. એટલે અત્યારના અસંતોષી જીવ ના હોવો જોઈએ. ભગવાન જેમ રાખે એમ રહેવાય. પેલા હતું એક કે રમના રમકડા રમે રમતા મૂક્યા, બરોબર? એટલે રમને રાખવું એમ રાખે. આપણે એક સગી બે બેન હોય તો એક સુખી હોય, એક કશું ના હોય, એવું પણ બની. એટલે નસીબ પ્રમાણે હોય થોડુંક ને થોડીક મહેનત. વિધાતાના લેખે ફરી જાય મહેનત કરો તો. બોલ, એ 100%ની વાત છે. તારા નસીબમાં એક જણને એ કીધું કે ભાઈ તારા જન્માક્ષરમાં તારી નસીબમાં કદી પૈસો છે નહીં. એ ભાઈએ એટલી મહેનત કરી તો અત્યારે અબજો રૂપિયા છે. વિધાતાના લેખ ફર્યા કરે. મહેનતથી બધું થાય. પણ આ તો મહેનત ના કરવી, નસીબના રવાડે બેસી રહેવું, એ નખમ પડે. અને કિસ્મતમાં હોય તો 5 રૂપિયા મળે, કિસ્મતમાં હોય તો 10 મળે. અમારા પતિ મિસ્ટર કે આખો દાડો તું આ કે કર કરે કંટાળો ન થાતો, થાક ન થાતો? હું કહું ના, હું તો ફ્રેશ રહું છું. કંટાળો તારે મૂકી દઈશ, બાકી મને આવતો નથી. હવે મારે છેલ્લે તમને એટલું જ કહેવાનું છે બધાને કે આયોજન પરફેક્ટ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો. આયોજન પરફેક્ટ કરો તો કશું અશક્ય છે જ નહીં જિંદગીમાં. એટલી સલાહ હું તમને આપું છું. એક અને મન બહુ મોટું રાખવાનું. સદાનંદી રહો તો બધું સરળતાથી થાય.